નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તારીખ 12-10-2025ના રોજ લેવાયેલ પ્રોબેશન ઓફિસરનું અંદાજિત કટ ઓફ કેટલું હશે એના વિશેની માહિતી આ વિડીયોમાં આપણને મળશે. તો આપણે આ વિડીયો શરૂ કરીએ છીએ. જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દેજો. એક્ઝામ ગઈ ત્યારથી આપણે બધાને, તમને અને મને ઘણી બધી ચિંતાઓ થતી હતી કે કેટલા માર્ક્સ આવશે, એક્ઝામ કેવું હશે, હાર્ડ હશે, સહેલું હશે, એક્ઝામ સેન્ટરે લોકો કેવી રીતે આપણી સાથે વ્યવહાર કરશે. આ બધી ચિંતા હવે ગઈ. હવે આપણે કટ ઓફની દરરોજ આપણને ચિંતા રહેતી હોય છે કે કોઈ નવી ભરતીની તૈયારી કરવી કે આ કટ ઓફની રાહ જોઈ અને ફાઇનલ આન્સર કી આવી જાય ત્યાં સુધીની રાહ જોઈ અને પછી વાંચવાનું શરૂ કરીએ. આપણે કેટલા માર્ક્સમાં સુરક્ષિત કહેવાય, આવી બધી માહિતી આપણને આજે આ વિડીયોમાં હું તમને આપવાની છું. વિદ્યાર્થી મિત્રો, અંદાજિત આ કટ ઓફ છે, માટે કટ ઓફમાં થોડા ઘણા માર્ક્સ આઘા પાછા થઈ શકે છે. મારી ભાષાને લઈને પણ થોડું ઘણું અનુકૂળતા ન આવે તો પ્લીઝ ચલાવી લેજો. મારી નવી ચેનલ છે. હવે આપણે કટ ઓફનું શરૂ કરીએ. જીએસએસબી પ્રોબેશન ઓફિસરનું કટ ઓફ 2025 માટે જનરલ માટે 125થી 30 આસપાસ રહી શકે છે. થોડા 1-2 માર્ક્સ આઘા પાછા થઈ શકે છે. ઈડબ્લ્યુએસ માટે પણ 115થી 119. આ જ માર્ક ઓબીસીના વિદ્યાર્થીઓ માટે 112થી 118, એસસી માટે 105થી 111, એસટી માટે 95થી 100ની આસપાસ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું કે સીટ માત્ર 60 જ છે અને વિદ્યાર્થીઓ આપણે ઘણા બધા હતા. એક્ઝામ સેન્ટરે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણને જોવા મળ્યા હતા. એટલે પહેલાં બધાને એમ હતું કે કદાચ એક્ઝામ આપવાવાળાની સંખ્યા ઓછી હશે, પરંતુ એક્ઝામ આપવાવાળા સંખ્યા વધુ હતી. જો આપનું કટ ઓફ આ બાજુ રહેતું હોય તો આપણે સુરક્ષિત જ છીએ. જો ઓછું થતું હોય તો નિરાશ નથી થવાનું. આગળ પીએસઆઈની ભરતી આવશે, કોન્સ્ટેબલની આવશે, એસટીઆઈની આવશે અને સરકારી એક્ઝામ તો ચાલુ જ રહેશે. આપણે માત્ર તૈયારીને ધારદાર બનાવવાની છે. મેં મારી આ યુટ્યુબ ચેનલ માત્ર ફ્રીમાં તૈયારી કરાવવા માટે જ બનાવી છે. જેમ જેમ હું ફ્રી થઈશ એમ નવા વિડીયો મોકલતી જઈશ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ભૂલચૂક માફ કરજો અને નવા વિડીયો માટે આપની ચેનલને જોતા રહેજો.